નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક ધોરણ 11-12 સરકારી જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। વેબસાઇટ ઉપરથી તમારે એના કોલ લેટર ડાઉનલોડ કરવાના છે। કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ કરવું, સાથે સાથે તમારી જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે એ ડોક્યુમેન્ટમાં કેટલીક મહત્ત્વની બાબતોને ખાસ સમજવાની છે। કુલ 2 સેટમાં તમારે ડોક્યુમેન્ટ બનાવવાના છે અને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટનો સેટ છે એ તો તમારે સાથે લઈ જ જવાનો છે। સાથે સાથે જે લોકો કરાર આધારિત નોકરી કરે છે, જે મિત્રો નોકરી કરતા જ નથી, આવા જે મિત્રો છે એવા મિત્રોને કયા કયા સ્વઘોષણાપત્ર ક્યાંથી ડાઉનલોડ કરવા એના વિશે પણ આપણે વાત કરવાના છીએ। મિત્રો, મહત્ત્વની વાતો આજના આ વિડીયોમાં કરવાના છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લગતી। આ ડીવી માટેની તમારી કોઈ પ્રશ્ન હોય, તમારી કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો। તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ। તમારે ગૂગલ પર જવાનું છે। ગૂગલ ક્રોમમાં જઈને GSERC જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે એને સર્ચ કરવાની છે। સૂચના સર્ચ કરશો એટલે આવું એક ખુલશે જેમાં કેટલીક સૂચનાઓ આપેલી છે। એ સૂચના આપેલી છે જેમાં ન્યૂ લખેલું આવે છે, એ લખીને એ જોશો તમે, બરાબર। એની ઉપર તમારે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ પર ક્લિક કરવાનું રહેશે। તમે હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ પર ક્લિક કરશો તો જ તમારો કોલ લેટર ડાઉનલોડ થશે। તમે ગ્રાન્ટીનેડમાં ક્લિક કરશો તો થાય નહીં, આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો। ત્યાર પછી લોગિન હાયર સેકન્ડરી ગવર્મેન્ટ પર ક્લિક કરવું, જેમાં ન્યૂ કરીને જે સૂચના આપેલી છે એ પણ બતાવેલી છે। ત્યાર પછી ચોથા સ્ટેપમાં એક આવા રીતનું પેજ ખુલશે જેમાં તમારે ટાટ નંબર લખવાનો છે। તમારો જે સીટ નંબર હતો એ સીટ નંબર નાખવાનો રહેશે, જન્મ તારીખ નાખશો, પાસવર્ડ તમારો નાખશો અને કેપ્ચા કોડ નાખશો એટલે તમારું જે કોલ લેટરનું પેજ છે એ ઓપન થઈ જશે। આવી રીતનું ઓપન થશે જેમાં પેમેન્ટ હિસ્ટ્રી પહેલા નંબર પર, પ્રિન્ટ એપ્લિકેશન બીજા નંબર પર અને ત્રીજા નંબરનું જે ઓપ્શન આપેલું છે ડાઉનલોડેડ કેન્ડિડેટ એના ઉપર ક્લિક કરશો એટલે તમારું જે કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે। ડાઉનલોડ કરેલો કોલ લેટર એમાં તારીખ લખેલી હશે, તમારે કયા દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં જવાનું છે એ સૂચનાઓ પણ ખાસ તમે જોઈ લેજો। સમય પણ આપેલો હશે, સ્થળ પણ આપેલું હશે। મિત્રો, આ ઉપરાંત જે તમારે કયા જિલ્લામાં કયા કયા સેન્ટરો છે એ પણ જે આપણે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર એનું પણ સૌથી પહેલાં હેડિંગ આપેલું જ છે। એના ઉપર તમે ક્લિક કરશો તો કયા જિલ્લાના કયા સેન્ટરો છે એ સેન્ટરોની માહિતી પણ ત્યાં આપેલી છે। તો આ રીતના કરીને તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે। ઝડપથી આપણે તમારી જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે એના વિશે પણ વાત કરી લઈએ। ખાસ વિડીયોને અંત સુધી જોજો અને એક એક વાતને ખાસ સમજજો। મિત્રો, અહીંયા ખાસ પહેલી જ સૂચના આપેલી છે કે તમે જે નિયત કરેલો સમય છે, સ્થળ છે, તારીખ છે એ દિવસે સમયે તમે નહીં પહોંચો તો તમે જે તમારી અરજી છે એ અરજી રદ ગણાશે। પછી તમે એ જગ્યા ઉપર તમે ડીવી માટે હાજર નહીં થાવ તો તમે કોઈ દાવો કરી શકો નહીં। પહેલું છે ઉમેદવારનું નામ અટકમાં જો ફેરફાર હોય તો સોગંદનામું કરવાનું રહેશે અને જે સરકારી ગેજેટની નકલ છે, બરાબર, એ નામમાં મોટો તફાવત હોય તેવા કિસ્સામાં જ પરણિત મહિલા ઉમેદવાર માટે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે જેમને મેજર ડિફરન્ટ થતો હોય નામમાં એવા મિત્રોએ ખાસ સોગંદનામું કરાવવાનું છે અને સોગંદનામું રજૂ કરવું પડશે। જેમને ટૂંકમાં મોટું રીઝન છે, બરાબર, નામમાં મોટી ગડબડ છે એવા મિત્રો માટે ખાસ, કદાચ એક જ શબ્દ માટેની કોઈ તકલીફ હોય તો એમાં લગભગ કરાવવું પડે નહીં। જે પરણિત મહિલા છે એમને ખાસ લગ્નની જે નોંધણી પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી બીજા નંબર પર છે જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, સાથે સાથે ધોરણ 10નું ક્રેડિટ સર્ટી અથવામાં લખેલું છે, બરાબર, એ આપણે બતાડવાનું લઈ જવાનું રહેશે। ઉમેદવારનું આધાર કાર્ડ, મિત્રો ખાસ આધાર કાર્ડની 2-3 ઝેરોક્સ કરી લેજો અને સાથે લઈ જજો। ઉમેદવારની માતાનું આધાર કાર્ડ પણ માંગેલું છે, જો એ નામની ખરાઈ માટે માંગેલું છે। આધાર કાર્ડ ન હોય એવા કિસ્સામાં માતાનું સાચું નામ હોય તેવો માન્ય આધાર, દાખલા તરીકે જન્મનો દાખલો હોય, પાસપોર્ટ હોય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય, એ ડોક્યુમેન્ટ પણ ચાલી શકે છે જેમની પાસે એમની માતાનું આધાર કાર્ડ ન હોય એવા મિત્રો માટે। ત્યાર પછી આગળ 5મા નંબર પર છે દ્વિસ્તરીય ટાટ એટલે કે તમારી જે ટાટની માર્કશીટ છે એ માર્કશીટની પણ તમારે 2 ઝેરોક્સો કરી લેવાની છે। મિત્રો, દરેક ડોક્યુમેન્ટ છે એના 2-2 સેટ બનાવવાનું કીધું છે એટલે આપણે 2 ફાઇલો અલગથી બનાવવાની છે અને ઓરિજિનલ ફાઇલ અલગ, બરાબર, એટલે આ ખાસ આપણે ટૂંકમાં તમારે 3 ફાઇલો લઈ જવાની રહેશે। ત્યાર પછી
શૈક્ષણિક સ્નાતક માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ. મિત્રો અહીંયા તમે જે ડીવી માટેનું જે અહીંયા સૂચનાઓ આપેલી છે એમાં તમે જુઓ કે માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બે જ લખ્યું છે, બરાબર. ટ્રાયલ સર્ટી અહીંયા બતાવેલું નથી, પણ ટ્રાયલ સર્ટી આપણે લઈ જ જવાનું છે. જે ચેકલિસ્ટ મુકાશે ત્યાં તમે ડીવી માટે જશો, ત્યાં બહાર ચેકલિસ્ટ લખેલું હશે, એ ચેકલિસ્ટ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ ગોઠવવાના રહેશે. હાલ તો આપણા કોલ લેટરમાં એવું લખેલું છે કે અહીંયા જે ક્રમ અનુસાર ડોક્યુમેન્ટ ગોઠવવાના છે એ રીતે આપણે ગોઠવીશું, પણ ત્યાં કદાચ ડીવીમાં જશું ત્યારે જે ચેકલિસ્ટ આપેલું હશે ચેકલિસ્ટ પ્રમાણે આપણે ડોક્યુમેન્ટ ગોઠવવાના રહેશે. એટલે શૈક્ષણિક સ્નાતક માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, ત્યાર પછી શૈક્ષણિક અનુસ્નાતકની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ, અને ત્યાર પછી વ્યવસાયિક સ્નાતક માર્કશીટ, ડિગ્રી અને સર્ટિફિકેટ, અને NCTE, RCI અને UGC માન્યતા પ્રમાણપત્ર. આ તમારે જે વ્યવસાયિક સ્નાતકનું છે એનું જે UGCનું માન્યતા પ્રમાણપત્ર છે NCTEનું એ ખાસ બતાડવું પડશે, અને ટ્રાયલ સર્ટિફિકેટ આનું પણ તમારે જોડે લઈ જવાનું છે. વ્યવસાયિક અનુસ્નાતક માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ એ જ રીતે તમે એમએડ કરેલું હોય તો એનું બતાવવાનું રહેશે. સાથે સાથે કુલ ગુણ, મેળવેલ ગુણ, જે મિત્રોને SGPA, CGPA અને સાથે સાથે CPI આવું બતાવેલું છે એવા મિત્રોએ જે તે સમયે ફોર્મ ભરતી વખતે કોલેજમાંથી એક પ્રમાણપત્ર લીધું હશે, તો એવા મિત્રોએ એ પ્રમાણપત્રની પણ 2 નકલો કરીને અને ઓરિજિનલ એ સાથે લઈ જવાનું રહેશે. જાતિ અંગેનું પ્રમાણપત્ર SC, ST અને SCBCના ઉમેદવારો. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આવશે, જે ફક્ત SCBCના ઉમેદવારો હશે એમના માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોઈશે. ત્યાર પછી EWSનું પ્રમાણપત્ર આર્થિક પછાત વર્ગના ઉમેદવારો માટે. જે EWSના ઉમેદવારો છે એવા મિત્રો ખાસ તમારે EWSનું સર્ટિફિકેટ લઈ જવાનું છે. સાથે સાથે આવક વધી નથી, બરાબર, એવું સ્વઘોષણાપત્ર પણ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું છે. જો મિત્રો એક ખાસ વાત સમજી લો, જે પણ મિત્રો સ્વઘોષણાપત્ર છે અથવા કરાર આધારિત નોકરી કરે છે એનું સ્વઘોષણાપત્ર છે, આવા જે પણ સ્વઘોષણાપત્ર તમે ડાઉનલોડ કરો તો ભૂલથી જાહેરાત ક્રમાંક 5, 6, 7 એના ડાઉનલોડ ન થઈ જાય એ ખાસ ધ્યાન આપજો. આ સૂચનાને ખાસ ધ્યાનમાં લેજો. સરકારીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, એટલે જે જાહેરાત ક્રમાંક 4, બરાબર, 4/2024 વાળું જે પ્રમાણપત્ર નંબર છે એ જ આપણે ડાઉનલોડ કરવાનું લઈ જવાનું છે. જો 5 નંબરનું હશે, 6 નંબરનું હશે, 7 નંબરનું હશે તો ત્યાં વેલિડ ગણે નહીં. બધું લખેલું સરખું જ છે સ્વઘોષણાપત્રમાં, બરાબર. એ ગ્રાન્ટેડનું હોય, સરકારી માધ્યમિક સરકારીનું હોય કે માધ્યમિક ગ્રાન્ટેડનું હોય, બધામાં લખાણ સરખું છે, પણ ઉપર જે જાહેરાત ક્રમાંક છે એ 4 નંબરનો જાહેરાત ક્રમાંક જે આપણે ઉચ્ચતર માધ્યમિક સરકારી માટેનો છે. માટે તમે જે સ્વઘોષણાપત્ર મૂકો છો એ બધા 4 નંબરના પ્રમાણપત્ર જે નંબર છે, બરાબર, એ 4 નંબરના જાહેરાત ક્રમાંક 4 નંબરનો હોવો જોઈએ. ત્યાર પછી જે ઉમેદવારો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને EWSનું પ્રમાણપત્ર અગાઉના વર્ષનું હોય તો અરજદારે આવક મર્યાદા બદલાઈ નથી તે અંગેનું કબૂલાતનામું. આ કબૂલાતનામું છે જે મેં હમણાં તમને વાત કરી એ, બરાબર. તમારી આવક બદલાઈ નથી, તમે સમજો કે 31/3/2022 પછીના જેટલા લોકો હશે, 2022માં કઢાવેલું હશે, 23માં કઢાવેલું હશે, 24માં કઢાવેલું હશે, આ બધા જ મિત્રો માટે ખાસ તમારે આવક બદલાયું નથી એવું તમારે ઘણા મિત્રોની સવારમાં પણ મેસેજ હતો, કોમેન્ટ હતી જ કે અલગથી કોઈ જગ્યાએથી કઢાવવાનું છે કે નોટરી સામે રજૂ કરવાનું, ત્યાંથી સોગંદનામું કરવાનું છે. આપ કશું જ કરવાનું નથી. તમારી સાઇટ ઉપરથી એક કાગળ જે ડાઉનલોડ કરવાનું છે, મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવેલું છે. આ ડાઉનલોડ કરેલી જ વસ્તુ તમારે ત્યાં ફક્ત તમારે એમાં જે ખાલી જગ્યાઓ છે એમાં જે વસ્તુઓ આવતી હોય એ લખીને તમારે ડોક્યુમેન્ટ જોડે એટેચ કરવાનું છે. ત્યાર પછી શારીરિક અશક્તતા અંગેનું પ્રમાણપત્ર જે PH કેન્ડિડેટ છે એવા મિત્રોને ખાસ લાગુ પડતું હોય તેવા મિત્રો માટે છે. આ વિધવા હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને પુનઃલગ્ન કરેલ નથી તે મુજબનું સોગંદનામું. જે વિધવા મહિલાઓ છે તેમને ખાસ આ પુનઃલગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું એમને રજૂ કરવાનું છે. અને આ જે સોગંદનામું છે એ પણ 100 રૂપિયાનો સ્ટેમ્પ હશે એના ઉપરનું જ વેલિડ ગણાશે, બરાબર. 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમે સોગંદનામું કરીને જશો તો એ વેલિડ ગણાય નહીં. એટલે ખાસ સૂચના આપેલી છે, 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે નોટરી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી માજી સૈનિક તરીકેનું ઓળખપત્ર અને ડિસ્ચાર્જ સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો. 18 નંબરમાં હાલ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતા જે કર્મચારીઓ છે એ સંબંધિત નિમણૂક સત્તામંડળ પાસેથી જે NOC તેમને લીધેલું હશે એ NOC બતાડવાનું રહેશે.
બરાબર. ત્યાર પછી છે સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓએ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદ નોટરી સમક્ષ રજૂ કરવાનું છે અને 300 રૂપિયાનું સ્ટેમ્પ પર કરેલું હશે એ જ વેલિડ ગણાશે. ત્યાર પછી શિક્ષણ વિભાગ સિવાય સરકારના અન્ય વિભાગ હેઠળ બોર્ડ અથવા નિગમમાં ફરજ બજાવતા હશે તેવા ઉમેદવારોએ પણ સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર તથા આ સાથે સામેલ નિયત નમૂનાનું સોગંદનામું એ પણ 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર નોટરી સમક્ષ કરાવી રજૂ કરવાનું રહેશે. એટલે આ જે 17, 16, 17, 18 અને 19 નંબરની સૂચનાઓ છે એ ખાસ તમે વાંચી લેજો અને આના સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. ત્યાર પછી શિક્ષણ વિભાગ સિવાય સરકારના અન્ય વિભાગ હેઠળ એટલે કે હમણાં જ આપણે વાત કરીએ 21 નંબરની સૂચના છે કોઈ પણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા ન હોય. મોટાભાગે ઘણા બધા આપણા ઉમેદવારો ફરજ બજાવતા નથી અથવા તમે કરાર આધારિત છો, બરાબર. જે જ્ઞાન સહાયકમાં નોકરી કરે છે અથવા અન્ય જગ્યા ઉપર કરાર આધારિત નોકરી કરે છે અથવા જે કોઈ નોકરી કરતા જ નથી એવા બધા માટે એક જ સ્વઘોષણાપત્ર સાઇટ ઉપર આપેલું છે, પણ ખાસ જાહેરાત ક્રમાંક 4 નંબરવાળું ડાઉનલોડ કરવાનું છે. એ તમને અહીંયા મેં સ્ક્રીન ઉપર બતાવેલું છે એ પ્રમાણે, એટલે ખાસ એ સૂચનાને ધ્યાનમાં લેજો. આ ઉપરાંત શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાતો પૈકી જે લાયકાતો રાજ્ય બહારની હોય, યુનિવર્સિટીમાંથી મેળવેલ હોય તેવી લાયકાતો અન્વયે નીચે મુજબના આધારો રજૂ કરવાના રહેશે. તો જે મિત્રોએ ગુજરાત બહાર યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલી છે એવા મિત્રો માટે ખાસ કેટલીક સૂચનાઓ આપેલી છે. અન્ય રાજ્યમાં સ્નાતક થયા હોય તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું સ્થળાંતર પ્રમાણપત્ર, એટલે તમે જે પણ જગ્યાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ રાજ્ય બહારથી લીધું છે તો તમારે ત્યાંથી માઇગ્રેશન સર્ટિફિકેટ કઢાવી લેવાનું રહેશે. ઝેરોક્સ અથવા ડુપ્લિકેટ હશે તો પણ ચાલશે. અન્ય રાજ્યમાં અનુસ્નાતક થયેલા હોય, સ્નાતક થયેલા હોય તે મિત્રોએ પણ બરાબર ત્યાંથી સ્થળાંતર પ્રમાણપત્રની ઝેરોક્સ નકલ અથવા ડુપ્લિકેટ નકલ લેવાની રહેશે. અન્ય રાજ્યની કોલેજ અથવા યુનિવર્સિટીનું બોનોફાઇડ પ્રમાણપત્ર, બરાબર. જે મિત્રોએ સ્નાતક અનુસ્નાતક બહારથી કરેલું છે એવા મિત્રોએ માઇગ્રેશન સર્ટિફિકેટ તો ખરું જ, સાથે સાથે એમને યુનિવર્સિટીનું બોનોફાઇડ પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે. અભ્યાસ દરમિયાન જ્યાં રહેઠાણ હોય તેનો પુરાવો, હોસ્ટેલમાં રહેઠાણ હોય તો હોસ્ટેલ ફી ભર્યાની પાવતી. તમે બીજા રાજ્યમાં જ્યાં પણ રહ્યા છો તો ત્યાંનો પુરાવો ખાસ રહેઠાણનો બતાડવાનો રહેશે, અથવા હોસ્ટેલમાં રહેતા હોય તો તે જે હોસ્ટેલની ફી ભર્યાની પાવતી તમારે લાવવાની રહેશે. પરીક્ષા જે સ્થળે આપેલ હોય તે સ્થળની હોલ ટિકિટ, તમે બીજા રાજ્યમાં જ્યાં પણ પરીક્ષા આપી છે એ પરીક્ષાની હોલ ટિકિટ પણ માંગેલી છે, એની ઝેરોક્સ. અભ્યાસ કરેલ કોલેજ યુનિવર્સિટીની પાસેથી મેળવેલ જોડાણની નકલ અથવા માન્યતાની નકલ, અભ્યાસ કરેલ કોલેજ યુનિવર્સિટી પાસેથી મેળવેલ જોડાણની નકલ અથવા માન્યતાની નકલ. અને આગળ છે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા અનુસ્નાતકની લાયકાત રેગ્યુલર અભ્યાસક્રમ, નિયમિત અભ્યાસક્રમથી મેળવેલ છે તે અંગે યુનિવર્સિટી રજિસ્ટ્રારનું પ્રમાણપત્ર. એટલે કે તમે બહારથી જે પણ પ્રમાણપત્ર ડિગ્રી સ્નાતકની અનુસ્નાતકની લીધી છે તો એ રેગ્યુલર ત્યાંથી કર્યું છે કે પછી એક્સટર્નલ કર્યું છે, બરાબર. આ બધું જ ત્યાંથી તમારે લખાણ કરેલું જોઈશે. ઉપરોક્ત પુરાવા સિવાયનો અન્ય કોઈ પુરાવો હોય તો તે પણ તમારે જોડવાનો રહેશે. 23 નંબરની જે સૂચના છે એ સૂચનામાં ઘણા બધા લોકો અટવાયેલા છે કે નોન ક્રિમિલિયર અથવા EWS અથવા વિધવા પ્રમાણપત્ર તેમજ અન્ય તમામ આનુષંગિક આધાર પુરાવાઓ સરકારશ્રીના સંબંધિત ઠરાવો અને ધારાધોરણોની જોગવાઈઓ મુજબ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાય માટે તારીખ 21/10/2024ના રોજ માન્ય હોય તેવા જ પ્રમાણપત્રો, આધારો, દસ્તાવેજો ગ્રાહ્ય રાખવામાં આવશે, જેની ખાસ નોંધ લેશો. સવારથી આ બાબતે ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે તો એનો જવાબ એક જ છે. ભરતી સમયે જે નોટિફિકેશન બહાર પડ્યું હતું એમાં જે શરૂઆતમાં જે સૂચનાઓ હતી એ નોન ક્રિમિલિયર બાબતે, EWS બાબતે, વિધવા પ્રમાણપત્ર બાબતે સરકારે ખાસ આના માટે કેટલીક શરતો, કેટલીક સૂચનો બતાવેલા છે. તો તમારે એ ઓપન કરીને ખાસ જોઈ લેવું અને વાંચી લેવું. એ પ્રમાણેના જ આધાર પુરાવા હશે તો જ માન્ય ગણવામાં આવશે. વિશેષ નોંધ તમારા કોલ લેટરની નીચે આપેલી છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ ભરતી પ્રક્રિયાનો એક ભાગ છે જેનાથી નિમણૂક અંગેનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી અને ઉમેદવારના લાયકાતી પ્રમાણપત્રો કે રજૂ કરેલ દસ્તાવેજો કોઈ પણ સમયે અયોગ્ય માલુમ પડશે તો ઉમેદવારની નિમણૂક રદ થવાને પાત્ર રહેશે, બરાબર. DVમાં તમારું નામ આવ્યું છે, તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાઓ છો એટલે તમારી જોબ પાકી નથી, બરાબર. આ ખાસ સૂચન તમે ધ્યાનમાં રાખજો.
કારણ કે ડીવી માટે 3 ગણાની યાદી બોલાવી છે. બરાબર, 100 જગ્યા હોય તો 300 ઉમેદવારોને બોલાવ્યા છે. હવે 100 જગ્યામાં 50 ઓપનની હોય તો 50 તરી 150, તો 150 ઉમેદવારો ઓપનના. એ જ રીતે 20 જગ્યાઓ ઈડબ્લ્યુએસની હોય તો 20 તરી 60 ઉમેદવારો ઈડબ્લ્યુએસ કેટેગરીના. આ રીતે 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. માટે ડીવી તમે કરાવો છો એટલે તમારી જોબ પાકી નથી. સાથે સાથે તમારા જો કોઈ પુરાવા બરાબર અયોગ્ય સાબિત થશે તો તમારી જે અરજી છે, ઉમેદવારી છે, એ ઉમેદવારી રદ કરવાને પાત્ર થશે. તો મિત્રો, મારી જોડે જે માહિતી છે, મારી સમજમાં જે વાત આવી છે એ પ્રમાણે મેં તમને ડીવી માટેની આ સૂચનાઓ તમને આપેલી છે. તો આ બધી જ સૂચનાઓને ધ્યાનમાં રાખીને ડીવી કરવા માટે જજો. 2 સેટ ખાસ બનાવવાના છે. બંને સેટમાં સ્વપ્રમાણિત એટલે ઉપર તમારે નીચેની જે જગ્યા હોય ત્યાં સ્વપ્રમાણિત કરીને તમારે તમારી સહી બંને ફાઇલમાં કરવાની રહેશે. બરાબર, તો આશા રાખું છું કે મારા દ્વારા આપવામાં આવેલી માહિતીથી તમે માહિતગાર થયા જ હશો. બરાબર, જે પણ પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો. આપણે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.